બધે પ્રશ્ન સોલ્વ થઈ જાય. બોલો હા કે ના? હલો, હું ત્રાજુ લઈને બોલીશ ને, જે બોલીશ સંગત બોલીશ, થોડો ફેરફાર થાય તો પરિવાર તૂટી જાય. બોલો હા કે ના? આ થતું નથી એટલે તકલીફ છે. નાકની ઉપર નવો ચશ્મો આવે ને તો બંને બાજુ લાલ કરી દે, પછી નાકને ચશ્મો એડજસ્ટ થાય. તો નાક જેવી સજીવ વસ્તુને નિર્જીવ ચશ્મો જો આટલી અસર કરતો હોય તો આપણા ઘરની અંદર નવું પાત્ર આવે છે યાર, એ પાત્રને સેટ કરવા પર સમય લાગે. બોલો હા કે ના? સ્વીકારો એટલે કામ થઈ જાય. બધી જ બહેનોને કહું છું, આખો દિવસ મહેનત કરી, તાકાત લગાવી, પરિવારને ખુશ રાખવા માટે આ ભાઈઓ તાકાત લગાવી મહેનત કરી આપણે ઘરે આવે એટલે આપણે બેડરૂમમાં હોઈએ. બેડરૂમમાં ભાઈઓ આપણી પાસે બેસે, જેવા બેસે એટલે આપણે શબ્દ થાય, આવું છું 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 આવું થાય થાય. ઘડી કામ બંધ થાય તો ઘડી બાપ આવે જાવ તો બા એમના જોતા હોય બોલો બોલા કહું તો બા શરૂ કરે, સાંભળ મારા દીકરા, આજ આવું છું આવું છું આવું છું આવું છું આવું છું આવું છું. કેટલા ભાઈઓ મારી વાતથી સહેમત છે કે એને સમજાતું નથી કે મારા ઘરમાં ડખો શેનો આવે છે. બોલા ભાઈ આ બધું જોઈને હાથ નીચે કરી પ્રેશર તો લો. કેટલા ભાઈઓ મારી હાથે કે વાત તારી સાચી છે, વાહ આ તમને સોલ્યુશન આપ ખોટું ના લાગે. ખાલી એનો નથી કેટલો ભાઈઓને પણ પૂછું, સ્વીકારથી સમાધાન થાય. અને બોલો આવું થયું 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 આવું થયું. પછી એક વાક્ય એ પણ બોલો કે આ જગ્યાએ મારી ભૂલ હતી, આટલું સ્વીકારો એટલે પરિવાર ટકી જાય, આટલું સ્વીકારો એટલે પરિવાર ટકી જાય. 30 વર્ષ જૂનો પ્રોબ્લેમ ચાલતો હોય ને વડીલ માવતર આપણો છે ને મારી વાત, ખાલી એક માણસ આવીને એમ કહે કે મારી ભૂલ હતી. ઓ ભાઈ 30 વર્ષનો ડખો સોલ્વ થઈ ગયો. મારી વાતમાં સચ્ચાઈ હોય ને વડીલ તમારી આંખમાં પ્રયાસ વાત કરું છું, તમારા દિલ સુધી પહોંચે છે ને એટલે વાત તમારા દિલ સાથે જોડાયેલી છે. સાહેબ ભૂલ સ્વીકારો એટલે પરિવાર ગાલી કરતા, एक भूल बार बार करता रहा गाली, एक भूल बार बार करता रहा गाली, धूल चेहरे पे थी और आईना साफ करता रहा गाली. दरेक वखते अरीસો સાફ ન કરવાનો હોય, ક્યારેક ક્યારેક મોઢું સાફ કરવાનું હોય. મોઢું સાફ કરીએ તોય પરિણામ કેમ છું બાબા? વાત તો સાચી કહી છે ને, જરૂરી છે સાહેબ થોડો થોડો ફેરફાર કરવો. જે જગ્યા ઉપર આપણી પોઈન્ટ કરી આથી મારે તમને કામ કર્યું છે. કેટલા લોકો મારી વાતને સમજે છે, કેટલા લોકો આ શીખે પરિવારમાં કે મારે સ્વીકાર કરતા શીખવું છે. હું તૈયાર છું પરિવારમાં સ્વીકાર કરવા, હું તૈયાર છું સહન કરવા. થોડું થોડું સહન ઊંચો હાથ કરો, ઊંચો હાથ કરો. વાહ ભાઈ વાહ, તમે લોકો મુકરામ કેમ તમારી હેલો ધન્યવાદ ભાઈ. એ થાય તો પરિવાર નો દોષ, આ થાય તો જીવન બને. સ્વીકાર વગર આ ખાલી પરિવાર માટે નથી કહેતો, લગ્ન જીવન માટે પણ કહું છું. થોડું સ્વીકારો. એમાં એક ઘરે ટિફિન બનાવ્યું અને ટિફિનની અંદર શાક થી દુખાન બપોરે પેલા ભાઈ શાક બનાવવા બેઠા અને મોઢામાં નાખ્યું અને ભાઈનો પાતો હતો શાક ખારું. ફોન કરીને કહી દો હેલો ઘરે આવ્યા, ટિફિન મૂક્યું અને જમતા જમતા કીધું કે મને એવું લાગે છે વાલી બપોરે તું જમી નહીં. બોલે ના નથી છે નહીં. એક કામ કર, બપોરનું શાક તું એક ચમચી લઈને ખા લે. બિચારી કહે શાક તું ખા. મેં આપીને માફ કરજો, મને ખબર નથી કે મારથી 2 વાર મીઠું લખાય. આવો છે ને બે મારથી 2 વાર મીઠું લખાય. એક ચમચી મીઠા હતા બપોર દવા લીધી હોય. આની ભૂલ કરતા મારી ભૂલ મોટી થાય માટે બેઠેલા બધાને કહું કે સ્વીકાર કરતા શીખી જાઓ. લગ્ન જીવન ટકાવવું હોય તો સ્વીકાર કરવો પડે. બોલો હા કે ના? બધાને કહું છું, કેટલા લોકો મારી હારે આખી સ્વીકારવાનું ચાલુ પરિવારમાં લગ્નમાં. આ પરિવારની વાત નથી, લગ્નની પણ વાત છે. કરો ઊંચો હાથ કરો કે આપણે સ્વીકારીશું. થોડો ફેરફાર આપણે કરીશું. એ આવી જાય. બોલો કેટલા લોકો તૈયાર છે? બોલો હા કે ના? આ સ્વીકાર કરો એટલે પરિવાર ટકી જાય. જશો તો ગૌણ સિમ્બોલ શીખવાડું છું. જાજુ યાદ કરે તો બહુ પાછી નહીં કરવાની. અમુક ગામમાં જાવ ને કચ્છ બાજુને કંપનીનો પ્રોગ્રામ કરવા, મોટી મોટી કંપનીના માલિકો ઓછું ભણ્યા હોય એટલે મોટી મોટી વાત કરવામાં ટૂંકમાં સમજાવો. હું તમને ટૂંકમાં 3 સિમ્બોલ સમજાવું. કેટલા સિમ્બોલ? આ ગુજરાત પર કેટલા સિમ્બોલ? આ 3 સિમ્બોલ કરો એટલે લગ્ન ટકી જાય, પરિવાર ટકી જાય. 3 સિમ્બોલ છે. પહેલો સિમ્બોલ કાંડા કરો, પોતપોતાના કા સાદા કરો, થોડી આંગળી આમ કરો, થોડી નજર પાસે લાવો, આંખી લાવો, નજર પાસે આંગળી લાવો, થોડી હાથ લાવો, આજુબાજુની સામે લો.